પ્રેન્કને અંજામ દેવાનો સાંજે. આવ્યું તૈયાર રહેજે પ્રેન્ક માટે. બધાય મિત્રોને પહેલાં તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. તો થોડોક ટાઈમ પહેલાં એક વિડીયોમાં ભાઈઓ મને ચેલેન્જ આપી કે હું તારી ઉપર પ્રેન્ક કરીશ. તો એ મારી ઉપર પ્રેન્ક કર્યો હતો અને એ વિડીયો અપલોડ કર્યા પછી કોમેન્ટ આવે છે કે ભાઈઓ ચેલેન્જ પૂરી કરી. તો એક પ્રોમિસ મેં પણ તમને કર્યો હતો કે હું પણ પ્રેન્ક કરીશ. એ પાકું છે. એવો પ્રેન્ક કરીશ ને એ વિચારમાં પડી જાય. તો એ પ્રેન્કનો સમય આવી ગયો છે આજ. અને આ પ્રેન્કમાં સુમિત આપણી હેલ્પ કરે છે. અને એ પ્રેન્ક આ છે, સમજી ગયા છો. તો અત્યારે કાગળ મળી ગયું છે જે અમારે જોતું જોઈએ. હાલો પ્રેન્કને અંજામ દેવાનો સાંજે. હા હું કર્યું ડિપ્રેશન આવજો. તો અત્યારે હું ઘરે જ આવું છું. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આવા વિડીયો અમારી ચેનલમાં જ જોવા મળશે. તને કહીને ફાયદો હું ગિફ્ટ શું છે ભાઈ જોઈ લે છે ખોલીને ગિફ્ટમાં હું છે. ના ના તાર ભાઈ કોઈને ઉપર વિશ્વાસ ન કરાય. હા પણ હમણાં ખુલશે જ તને ક્યાં વાર લાગશે? કેવું નથી, તું જોઈ લે છે ને હમણાં ખુલે એટલે મજા આવશે. ગિફ્ટ દેવું છે. બપોરે 1 કલાક મહેનત કરી ગિફ્ટ પાછળ. મેં હાથે બોક્સ બનાવ્યું, ફિટ કર્યું. ચંપલ કોઈ ગિફ્ટમાં આપે? ગિફ્ટ ગિફ્ટ કહેવાય. ના ના તું જોઈ લેજે ને હમણાં. તો એ સમય આવી ગયો છે જે ભાઈને ગિફ્ટ આપણે દેવાનું છે. પહેલી વાર આપું છું. તો આ ગિફ્ટ છે ને ભાઈઓને હું પહેલી વાર આપું છું. અત્યાર સુધી સામે જ માંગે ને તોય નથી આપતો, પણ આજ મને અંદરથી આ મન થયું. સમજો છો ને તમે? ઇતની ખુશી એવું તો વળી હું સાચી. તને બહુ ગમે છે. હાથે ફિટિંગ કર્યું. જો ફિટિંગ કરતા કેટલી વાર લાગી છે અત્યારે જો. તું ઘણી વાર મારી પાસે માંગતી હોય અને તારે આની જરૂરી છે. પાયોને આ વસ્તુની છે ને ઘણા ટાઈમથી જરૂર હતી. સમજો છો ને? અંતન બોટલ છે ફુહારો બુહાર બીજું શું હોય? ગિફ્ટમાં બધા કઈ અંતર ન દે મમ્મી. તો એના વળી શું જરૂર હતી? બીજી કઈ હતી નહીં. ઓ આ કાઢ તો ખરી હું છે? જો યુનિક છે. આ પબ્લિકને પ્રોમિસ કર્યો તો કે પ્રેન્ક થાય. કીધું તું ને મેં, પ્રેન્ક થાય. અને એવો થાય ને કે આમ નીચેથી આમ જમીન હલી જાય. જમીન હલી કે નહીં? જમીન હલી કે નહીં કે મેં યાર ખબર છે બે દીધી મજા ન બોલ. મને સાચું લાગ્યું. મેં તાને એમ થાતું હોય ફીલ કે ના ના બે દી થાવ ચૂપ થઈ ગઈ છે ને તામ કાક કરીએ એમ જેવું લાગ્યું ભાઈ. જમીન હલી કે મમ્મી? મેં તો તમારો ભાઈ પ્રોમિસ કરે અને એ ન થાય તો યાર ખોટું કહેવાય ને. આ
કેટલો મગજમાં 2 દિવસ વિચારું કે હું પ્રેન્ક કરું, લોકોને જ કહી દીધું કે હું પ્રેન્ક કરીશ. પાટાપિંડી વાળો કરું તો એને ખબર પડી જાય. પ્રેન્કનું કાંઈ ઓપ્શન જ નહોતું ને આજ બપોરે કાંઈ છે મારો મગજ હાલ્યો છે ખતરનાક. પહેલી વખત આપ્યું gift. તારી રીમમાં જ બોલાય. થઈ જાય આવી નાની દુનિયામાં આવા મોટા મોટા પ્રેન્ક થયા કરે ભાઈ, એમાં મૂંઝાવાનું ન હોય. ભાઈ ખુશ થઈ છે કે એટલી ખુશ હતી બોલી તો કપડા જ બદલી જાય. ભાઈ ત્યાં હું એક્સપેક્ટ કર્યું હતું કે હું હશે એમ. મને એમ ચોકલેટ હશે કાં તો નાનકો ટેડી લઈને આવ્યો છો તું એમ ખબર નહીં તને મને એમ જ હતો કે આ ટેડીનો વિચાર છે. મેં તારું ખબર છે કે મને ગમે એવું બધું એટલે છે ને ટેડી, હા રહ્યું ટેડી. હા શાનું છે પ્રેન્ક થઈ ગયો, હો ગયા. આ શાનું છે હાલા કર્યા ભાઈ, ક્યારેક છે ને આવી રીતે પ્રોમિસ કર્યું હોય ને લોકોને તો એ પૂરું કરવું પડે. આ હું આવું બાકી તો તારી ઉપર હું કોઈ દી આવો પ્રેન્ક ન કરું. આ તો મેં તમને પ્રોમિસ કર્યું હતું એટલે બાકી ભાઈ ઉપર હું આવો પ્રેન્ક કરું જ નહીં. તમારા પ્રોમિસના કારણે આ પ્રેન્ક કરવો પડ્યો, બાકી હું ન કરું. થઈ ગયો તને વાંચતા આવડે છે? મને ગુજરાતી તો આવડે. થઈ ગયું. ખોખો ખોલી આ ઇંગ્લિશમાં લખ્યું પ્રેન્ક લખ્યું છે હા મમ્મી, એ તો મને સમજાય. પ્રેન્ક એમ તો આવડે થોડું થોડું. થઈ ગયો. થઈ ગયું. ખોખો ખોલી તો લાગતું તું ખાલી છે આ હું લખ્યું કયા લખ્યું શું? પણ ભાઈ હવે ફાળવાનો કાંઈ મિનિંગ છે નહીં. થઈ ગયો તારે સ્વીકારવું પડશે. ભાઈ બોલ થઈ ગયો એમ પ્રેન્ક. હવે બોલો તું મારી સામે શું કહેવાય એટીટ્યુડથી વાત નહીં કરી. કરીશ મેં- હજી કરીશ એ વિચાર કરી આ તો નોર્મલ હતો, પછી નેક્સ્ટ લેવલના પણ થઈ શકે. અને એમાં તો તે મને ચેલેન્જ આપી હતી એમ, તે મને ક્યાં મેં તને ચેલેન્જ આપી હતી પ્રેમ થાય નીચેથી લાદી હોય ગઈ હતી ને કડીક. કાંઈ નથી કાંઈ નથી તા આ જોવા માટે તો એમ નહીં મમ્મી, હોય ને હા પહેલા એમ નહીં, પહેલા એ કેટલી ખુશ હતી જે ભાઈને ગિફ્ટ આપણે દેવાનું છે. એ તો કેવું લાગ્યું મમ્મી પેલા ખુશ પેલા કેટલી આમ હરખથી આવી કાયમ કા બોક્સ ખોલવા એમ ચોકલેટ કા ટેડી એમ. મોઢું છે તારું ટેડી જેવું. નથી જોતો અરે શ્યામ ખોખો ખોલી ટેડી જોતું હજુ ગિફ્ટ છે. માર નથી જોતો રાઈટ અરે છે વિશ્વાસ રાખ, હજુ ગિફ્ટ છે. સાચું છે, આપણે રાઈટ તું ખોલ સાચું નથી. એટલે મમ્મીને કે ખોલે તારે હાથ લાવે માર થોડું ખોલે કોઈ નથી જોતું તો પાછું લઈ લે. જીન હાથ લાવે માર ખોલે ખોલાય જ તેને ખોલું જ તારે. શું છે ગિફ્ટ કહેવાય લાઈવ ખોલ પાકું. પાક્કું એમાં કાંઈ ગિફ્ટ નથી. તો કેમાં એટલે તમને એમ લાગે છે કે પહેલાં પ્રેન્ક કરીને પછી પાછળથી ગિફ્ટ આપશે. નહીં એવું અમે ન કરવી. તા તું કોસા સરાઈ એ તો મસ્તી કરું છું. કોસા ખોલ લાઈવ ના ખોલ નથી ગિફ્ટ કાંઈ. બોલ ભાઈ હું જોતું તાર મારે કાંઈ બોલ કાલે આમ હાજર થઈ જાય. બોલ ખાલી બોલ તું ક્યાં જાસ હું જોતું બોલ તાર. ચોકલેટ લાવીશ અત્યારે લઈ આવું દોઢ જાઓ. ના થારો લાગતો આગળ અરે મસ્તી વાત નથી પાયું. મસ્તી નથી જ કરતી અત્યારે લઈ આવું દોઢ કઈ ચોકલેટ બોલ નામ બોલ તું ખાલી. હાંજે ખબર ને કાલ દૂધ લાવતા ભી પડી હતી ખબર છે એ તો યાર પ્રશ્ન થઈ ગયો હવે આ બધું નહીં બોલવાનું. આ રીતે ખબર હતી બોલ ઉલટી થઈ છે તોય બોલ કાંઈ આવું કોઈ બોલ પ્રશ્ન ધ્યાન જ ન દીધું બોલ જરી કઈ ન દીધું પર્સનલ થામાં આપણે વિડીયોમાં યાર પર્સનલ નહીં થવાનું ભાઈ. બધું હોય એવું નહીં કહી દેવાનું. હું કીધું આપણે રિયાલિટી જ છે બધું જે હોય તે આપણે બધું બતાવી છીએ મમ્મી જો આ વાંધા પડે આમની પ્રેન્ક કરવી ને ત્યાં પછી રિયાલિટી દેખાડી દે. હાવ
કાલે મેં એને દૂધ નહોતું લાવી દીધું રાતે. રાતે મમ્મી કોઈ ચા પીવે? તમે મારી વાત સાંભળો. પહેલાં જો એ કીધું રસ પીવો છે, ફટાફટ રસ લેવા ગયા અમે. રસ લઈને આવ્યા, રસ પીવડાવ્યો, ઉલટી કરી ડાયરેક્ટ. પછી કે હવે દૂધ લઈ આવ. એ તે 11:30. માણસ થાકે કે નહીં? એ મમ્મી તું જ કે. તો બીજું કઈ ખાવાનું ઓપ્શન નતું એટલે મારી પાસે એટલે કહેતી હતી, નકર રોજ નથી કહેતી કઈ. શાક રોટલી ખાઈ લેતી હોય તો? ખાધી જ થી ઉલટી થઈ ગઈ બધી. આ મમ્મી જો તો એ દૂધ લેવાનું કે પછી કોઈ જાય? પેલા રસનું કીધું, પ્રેમથી એની ઈચ્છા પૂરી કરી આપણે. પીધા ભેગો કે હો બારે હું મારા બગાડ હું આ તો ગ્લાસ નહીં ઉતારો. તારે હે ને ખાલી આમ રસ ગમી વસ્તુ હે ને ટેસ્ટ જ કરવાનું, પીવાનું નહીં. 1.5 ગ્લાસ પી ગઈ પછી. હાલો ભાઈ, મૂડ થોડું ખરાબ થઈ ગયું છે. આઈ હું જોતું બોલે શું કહું છું. ચોકલેટ જોઈતી હોય તો ચોકલેટ લઈ આવું. પ્રેમ એવો કેવો થઈ ગયો? મને ગમે ને એટલે હું ખુદ લઈ આવીશ. મારે ખાવું હોય કાંઈક જોતું હોય ને મારે વિચારમાં પડી છે. વિચાર આ તો તારો ફેસ આમ ચેન્જ થઈ ગયું. પહેલા આમ કેટલી આમ તું ખુશ હતી ને અત્યારે કાંઈ સમજાતું નથી. તો હાલો, આ પ્રેન્ક ગમે હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ યાર ભૂલતા નહીં, કેમ કે આ પ્રેન્ક હાટું બહુ મહેનત કરવી પડે છે. તો મળીએ એક નેક્સ્ટ આવા જ પ્રેન્કમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. હાલો ડેરી મિલ્ક તારી ફેવરેટ. અને એમાં રોવા ન બેહો ને આવો પ્રેન્ક થયા કરે.